તો મહત્વના સમાચાર સવર્ણ અનામતને લઈને મહત્વના સમાચાર જે સામે આવી રહ્યા છે તે આપને જણાવી દઈએ। સવર્ણોને 10% અનામત બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે, તો આખરી મોહર પણ હવે વાગી ગઈ છે આ બિલ પર। કેન્દ્ર સરકારે જાહેર કરી અધિસૂચના। તો એક સપ્તાહમાં કાયદાને અંતિમ રૂપ અપાશે અને આ કાયદો ખૂબ જલ્દી હવે અમલમાં મૂકવામાં આવશે। બંને ગૃહમાં બિલ પાસ થયા બાદ રાષ્ટ્રપતિની પણ હવે લીલી ઝંડી। તો સવર્ણોને 10% અનામત પર અંતિમ મોહર રાષ્ટ્રપતિની વાગી ચૂકી છે। તો એક સારા સમાચાર, સવર્ણોને 10% અનામતને લઈને આર્થિક ધોરણોના આધારે જે અનામતની જાહેરાત કરવામાં આવી હતી, બિલ જે પાસ થયું બંને ગૃહોમાં અને હવે રાષ્ટ્રપતિએ પણ લીલી ઝંડી આપી દીધી છે। તો મહત્વના સમાચાર જે હાલ મળી રહ્યા છે સવર્ણ 10% અનામતને લઈને। હિતેન વિઠલાણી વધુ માહિતી સાથે જોડાયા છે। હિતેન, જે રીતે હવે રાષ્ટ્રપતિએ પણ મોહર લગાવી છે, અંતિમ મોહર વાગી ગઈ તેમ કહી શકાય, શું વધુ માહિતી? बिल्कुल केंद्र सरकार तरफથી 8 અને 9 તારીખે સંવિધાનમાં સંશોધન કરવામાં આવ્યું છે। લોકસભા અને રાજ્યસભામાં બંનેમાં આ સંવિધાનમાં સંશોધન નું બિલ જે છે તે પસાર થઈ ચૂક્યું છે અને અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લેવાનો હતો। રાષ્ટ્રપતિએ આજે કેન્દ્ર સરકારનો જે નિર્ણય તે સવર્ણોને 10% આર્થિક અનામત આપવાનું અને સંવિધાનમાં જે સંશોધન કર્યું હતું તે બિલ ઉપર રાષ્ટ્રપતિએ પણ હવે પોતાની સિગ્નેચર કરી દીધી છે। એટલે કે જે બિલ સરકારે પાસ કર્યું હતું હવે તે કાયદો બની ચૂક્યો છે। દેશમાં સવર્ણોને હવે 10% આર્થિક અનામત મળવા જઈ રહ્યું છે અને તે સંવિધાનમાં જે સંશોધન કરવામાં આવ્યું હતું 123નું તેને હવે કોઈ બદલી નહીં શકે, જેથી સુપ્રીમ કોર્ટમાં પણ અગર હવે કોઈ ચેન્જીસ ચેલેન્જ કરે કે સરકારના આ નિર્ણયને, તો સુપ્રીમ કોર્ટ પણ આ સંવિધાનમાં થયેલા સંશોધનને હવે કોઈ પણ પ્રકારની રોક નહીં લગાવી શકે। બિલકુલ હિતેન, આભાર સમગ્ર માહિતી માટે। તો જે રીતે રાષ્ટ્રપતિએ પણ હવે લીલી ઝંડી આપી દીધી છે, તો ખૂબ જલ્દી કાયદો ઘડવામાં આવશે। એક સપ્તાહની અંદર કાયદો આ ઘડાશે અને ત્યારબાદ તેનો અમલ પણ ખૂબ જલ્દી કરવામાં આવશે। તો સવર્ણોને 10% આર્થિક ધોરણોના આધારે જે અનામતની વાત છે, રાષ્ટ્રપતિએ પણ લીલી ઝંડી આપી છે। મહત્વનું છે કે એક તરફ અરજી પણ થઈ હતી કે બંધારણમાં આર્થિક ધારાધોરણોના આધારે અનામત શક્ય નથી, જો કે રાષ્ટ્રપતિએ હાલ તો મોહર